પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 30મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. યોહાનનો ગ્રંથ 12મો અધ્યાય 1લી કડીથી 11મી કડી સુધી. પાસ્કાના તહેવારના 6 દિવસ પહેલાં ઈસુ બેથનિયા આવી પહોંચ્યા. એમણે જેને સજીવન કર્યો હતો તે લાઝરુસ અહીં રહેતો હતો. ત્યાં એ લોકોએ એમને માટે ભોજન સમારંભ ગોઠવ્યો. માર્તા પીરસતી હતી અને લાઝરુસ ઈસુની સાથે પંગતમાં બેઠો હતો. તે વખતે મરિયમે અસલ જટ્ટામાસીનું અત્યંત કિંમતી એક શેર અત્તર લાવી ઈસુના ચરણે લગાડ્યું અને પોતાના વાળ વડે તેમના ચરણો લૂછ્યા. આખું ઘર અત્તરથી મહેકથી મધમધી ઉઠ્યું. યહૂદા ઇસ્કારિયોત, ઈસુનો એક શિષ્ય, જે એમને દગો દેવાનો હતો, તે બોલી ઉઠ્યો, આ અત્તર 300 રૂપિયા મહોર વેચીને તે રકમ ગરીબોને કેમ ના વહેંચી આપી? એને ગરીબોની બહુ પડી હતી માટે એમ બોલ્યો નહોતો, પણ એ પોતે ચોર હતો અને પૈસાની પેટી એની પાસે હતી અને એટલે તેમાં જે કંઈ મૂકવામાં આવ્યું હતું તે ચોરી લેતો હતો. આથી ઈસુએ કહ્યું, એને જેમ કરવું હોય તેમ કરવા દો. મારા દફનના દિવસ માટે ભલે એ સાચવી રાખતી. ગરીબો તો તમારી સાથે હંમેશા રહેવાના છે જ, પણ હું તો હંમેશા રહેવાનો નથી. ઈસુ ત્યાં છે એવી યહૂદીઓને મોટા સમુદાય જાણ થઈ ગઈ. તેઓ કેવળ ઈસુને જ ખાતર નહીં, પણ તેમણે સજીવન કરેલા લાઝરુસને સુદ્ધા જોવા માટે આવી પહોંચ્યા. આથી મુખ્ય પુરોહિતો લાઝરુસને પણ જીવ લેવાનું નક્કી કર્યું, કારણ ઘણા યહૂદીઓએ એને કારણે તેમને છોડી જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થયા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પાસ્કા પહેલાં 6 દિવસ પહેલાં યરૂશલેમમાં એટલી બધી ભીડ, લાખોની સંખ્યા, અને એના લીધે 2 કિલોમીટર દૂર બેથનિયા પ્રભુ ઈસુ ત્યાં જે કુટુંબમાં એમને સારો સંબંધ હતું અને ત્યાં જઈને રોકાવે છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુને 2 વખત અત્તરથી અભિષેક કરવામાં આવે છે. એમના જાહેર જીવનના શરૂઆતમાં જ એક ફરોશના ત્યાં પ્રભુ ઈસુ ગયા હતા. ત્યાં લુકના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 36થી 50મી કલમ સુધી ત્યાં અત્તરથી એક પાપી સ્ત્રી પસ્તાવ થઈ પ્રભુ પાસે આવીને અત્તરથી લગાડી રડીને ક્ષમા માગે છે. અને જીવનના અંતે છેલ્લે આજના શુભ સંદેશમાં મેરી અત્તરથી લગાડી પ્રભુના ચરણો અભિષેક કરે છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આપણા માટે પોતાના લોહી રેડીને આપણે જીવન આપ્યું હતું. પ્રભુ ઈસુ પવિત્ર આત્મા રેડીને આપણને અભિષેક કર્યા હતા. પ્રભુ ઈસુ આધ્યાત્મિક ખોરાક દેહ આપ્યું છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ 6 પ્રકારના લોકો વલણ એમનું કેવી રીતે રહે છે. તો આપણે જોઈએ, લાઝરુસ એ મરી ગયેલો હતો. પ્રભુ ઈસુ એમને ફરી જીવતો કર્યો. એ કશું બોલતો નહીં, પ્રભુ સાથે પંગતમાં બેઠો છે. માર્તા, એટલે ત્યાં મોટું સમારંભ, જે ભાઈ મરી ગયો હતો ફરી જીવતો થયો છે એમ કરીને મોટું ભવ્ય સમારંભ, ઘણા બધા ત્યાં લોકો જમવા આવે છે અને માર્તા પીરસે છે. આનંદ પ્રભુ ઈસુ જે કર્યું હતું, ભાઈ નવું જીવન આપ્યું અને ધર્મ એ લાવી એ જે મજૂરી હોય એટલું બધું કિંમતી છે, પણ જ્યારે પ્રેમ હોય કિંમત જોવાના નથી, કારણ વસ્તુ નથી, વ્યક્તિ મહત્વનું છે. જુડાસ જે ચોર હતો, એમને મહત્વ વ્યક્તિ મહત્વનું નથી. પછી લોકો
લોકો એવા જોવા આવ્યા અને સાથે સાથે ત્યાં ફરોશે જેને જણાવતા હતા આ લાઝરુસને ફરી મારી નાખવા માટે આયોજન ચાલે છે. પ્રભુ ઈસુ એમને જીવન આપ્યું અને પછી પ્રભુ ઈસુ આપણે બધા માટે જીવન ભરપટે જીવન આપવા માટે આવ્યા હતા. હા કૃષ્ણવાલા ભાઈ તો બહેનો, આ સીનમાં આપણે બે પ્રકારના લોકોને જોઈએ છીએ. જે આપે છે ને આપે છે એવા લોકો, જે મરિયમ હોય, જે ઈસુ હોય, એ આપે છે, મારતા હોય આપે છે. એમને આ લોકો માટે વ્યક્તિત્વની વસ્તુ મહત્વ નથી. વાતને કેન્દ્રમાં નહીં, પણ કેન્દ્રમાં રાખીને એ જીવે છે. એ વ્યક્તિઓ કેટલા મહત્વ એ બતાવે છે. અને પછી અમુક લોકો જે યહૂદા ઇસ્કરિયોત, એને તો લેવાનું છે, પૈસા લેવાનું છે, લોકો તો જીવ લે છે. એ બધા સ્વાર્થ તો વ્યક્તિ કે માન નહીં, માત્ર પૈસા પ્રત્યે બહુ માન. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના આપણે પણ આપણે વ્યક્તિ મહત્વ વસ્તુઓ પ્રભુ ઈસુ પોતે વ્યક્તિ માટે એટલે બીજાને રાખીને જીવ્યા હતા. સ્વાર્થી લોકો જાત રાખીને જીવે. કેવી રીતે જીવીએ મનનચિંતન કરીએ. આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખ માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.